जय हो माँ सरस्वती शारदा देवी, गरवा गुणपत बापजी, ए मांडवना मालिक जय हो बाप। भाया राजा रिहालो परमारनी में जे कैसेट करी बे भाग कर्या, त्रीजो भाग रजू करूं छुं। न्या लगी वार्ता पूगी थी भाई। 100 महीनानी फूलमती राजा रिहालू ने ढांकना राजाए परणावी खोपी दीधी। एक पेटी घड़ावी फूलमती ने पेटी में हुवारी, पेटी घोड़ा ने हन बांधी साची तंग ताणी अने राजा रियालू घोड़े अहवार थयो। ढांकनी प्रजा ने ढांकना राजा ने जा जाती राम राम कर्या। भाई हवे राम राम से हो ने। मारो ढांकनो राजा रोवा मंड्यो से, बाप धारवा परमार अमारी काई भूल हो तो माफ करजो बाप। अने राजा रियालू ये ढांक मांथी हाली निकळ्यो भाई। राजा रियालू नो घोड़ो धीमो धीमो वियो आवे छे। 100 महीनानी फूलमती पेटी में हुवारी छे, पेटी आ घोड़ा ने हने बांधी छे। એટલે રાજા રિયાળુ બહુ ધીમો ઘોડો હાંકે છે। આયા રાજા રિયાળુ ચોટીલામાં આજે સોબારી રહે તેજી સોબારી નગરી બોલાતી ભાઈ। અટાણે ત્યાં પુરાવા મોજૂદ પડ્યા છે, હો જઈને જોઈ જોજો। સોબારી નગરીમાં આવે। સોબારી નગરીમાં તો એક ઢૂંઢા નામનો રાક્ષસ હતો। એના ઘરે રાક્ષણી હતી। ઢૂંઢો રાક્ષસ એવો હતો, 12 ગાવ લગી ક્યાંય માણા પંખી જીવ જનાવર કોઈ વસ્તુ રવા નથી દીધી, બધું ખાઈ ગયો। આ ઢૂંઢો રાખે શિકાર કરવા યોગ્યો છે। સોબારીના પાદરમાં પાછું કી વાવ વાવ પા એક સાજેલ ઝૂંપડું અને રાક્ષણી બેઠી છે। અને આમ રાજા રિયાળુનો ઘોડો આવે અને રાક્ષણી ભાળે એટલે રાક્ષણી ઊભી થઈ જાય। બહુ સારું કર્યું મારા બાપ, કેદુના શેઠાડા શિયાળિયા ખાઈ છી, માણસ જેવી જાત ભાળી નથી। એ હવે ઓરો આવ્યો તને ઘોડાને વણગો વણગો કરું, ઘણા સમયની મારી ભૂખ વહી જાય। રાજા રિયાળુ કહે, હે પ્રભુ આ તો રાક્ષણ છે, આ તો વણગો વણગો તો શું પણ નાસ્તો કરી જાય એવી છે। હે પ્રભુ મારી વારે આવજો બાપો। રાજા રિયાળો ઘોડેથી હેઠો ઉતરીને હામો હાલ્યો અને રાક્ષણીને માસી કીધી, માસી તમારે મારો ફરક પૂરો કરવો હોય તો કરી નાખો, મારો નાસ્તો કરી નાખો, મને મારી નાખો, કબૂલ છે। પણ આખા દીનો હું આજ તરસ્યો સૌ, તે મને થોડુંક પાણી પીવારો। પાણીની લાલચ કરી માસી કીધી એટલે રાક્ષણ ફૂલાણી, એટલે મને માસી કીયસ, આખા દીનો તરસ્યો છે ને, એને હું પાણી પાવ અને પછી હું એનો નાસ્તો કરું। સાજેલ ઝૂંપડું, ઝૂંપડામાં પાણીનો ઘડો। રાક્ષણ વાંકી વળીને આમ ઝૂંપડામાં ઘરે। રિયાળુએ નક્કી કર્યું કે હવે સમય જોવાની જરૂર નથી। હે દીનાનાથ પ્રભુનું નામ લે, તરવાર ગાળાસંડી કરી અને કોઈ બ્રહની તરવારનો ઘા કર્યો, રાક્ષણના કાંધની ગળી માથે નાખી તરવાર, માથું ઉલાળીને સાજેલ ઝૂંપડામાં નાખી દીધું। રાક્ષણના ધડ ઉલળવા માંડ્યા। રાજા રિયાળુને પરસેવો વળી ગયો છે ભાઈ। મારો પ્રભુ આવ્યો મારી વારે। મારા બાપથી આ રાક્ષણ ન મરે પણ આજ મરી હો। અને એ વખતે રાજા રિયાળુને એવો વિચાર થયો, કાંઈ એકલી નહીં હોય, આની વાહ હશે એનો ધણી રાક્ષસ, અને જેના ઘડીએ રાક્ષસ આવશે અને આવું બધું જોઈશે પછી તો એ મારી ગોતણી સરશે અને હું હાથમાં પાતા લઈશ ના
તોય મને એ હાથ કરી મારો નાસ્તો કરી જાય છે. મારી ફૂલમતીનું શું થાય છે? તો હવે આને હારો હું વલ્લે કરતો જાઉં. એટલે રાજા રિયાળુએ પોતાનો ઘોડો એક બાજુ હતાડી દીધો. ફૂલમતીની પેટી ઘોડાને હને બાંધી છે સાચી. પેટી જાળીવાળી પેટી છે. ફૂલમતીને હવા આવે, માલપા સમજ્યા હરખ મારીએ, એકલી એકલી ઘૂઘવાટા કરતી હોય એટલે જાળીવાળી પેટી છે. ઘોડાને એક બાજુ બાંધી વળ્યો છે. રાજા રિહાળુ વાવને ઓઠીંગણ દે અને સાનો મુનો બેહી જાય. ભાઈ આ બાજુ ઢૂંઢો રાક્ષસ શિકાર કરી અને પાછો વળ્યો છે. શેઠાડા શિયાળિયાના કોથળા ખંભા માથે ઉપાડ્યા છે, કડીએ બાંધ્યા છે કોથળા. ઢૂંઢો રાખે મનમાં બકતો આવે છે. કોઈ દી મને હારું લગાડ્યું નહીં રાક્ષણે. તમે ખાધું, તમે પાણી પીધું. આ તો ઘરે જાવ ને એટલે થોડોક મેથી પાક આપવો. આવું બોલતો આવે. ઢૂંઢો રાખે વિયો આવે છે. ભાઈ આમ બરાબર ઢૂંઢો રાક્ષસ જ્યાં 5 મુખી વાવે આવે અને આમ જ્યાં સાજ્યલ ઝૂંપડામાં નજર કરે, એ રાક્ષસનું ધડ તો ઝૂંપડામાં પડ્યું હતું, માથું બારું પડ્યું હતું. રાક્ષસના ધડ મસ્તક જુદા ભાળતા ઢૂંઢા રાક્ષસે એના શેઠાડા શિયાળિયાના કોથળીના ઘા કરી દીધા. ભાઈઓ અને ગડગડથી દોડ કાઢીને રાક્ષસના ધડને બધ ભરી દીધી. રોવા મળ્યો રાક્ષસ. રાક્ષસ કે એ રાક્ષસ, તને મારનારો હાથમાં પાતા લેશે ના તો હું ગોતી લઈશ અને એનો હું નાસ્તો કરી જઈશ. રાક્ષસના ધડને બધ ભરી ઢૂંઢો રાખે રોશે. રાજા રિયાળુએ નક્કી કર્યું છે કે સમય વર્તાઈ સાવધાન, હવે વાટ જોવાની જરૂર નથી અને રોતો બંધ થશે ને મારી ગોતને સડશે તો નવાયું થશે. ઢૂંઢો રાક્ષસને બસ ભરીને રોવે છે. રિયાળ ઉપર મારે વાવીને આંટો મારી અને વાંથી આવ્યો પાછળથી. હાથમાં તરવાર છે અને કોઈ બ્રહની તરવારનો ઘા કર્યો. ઢૂંઢા રાખે ના ધડ માથે. હવે ઢૂંઢા રાક્ષસના ધડ માથે તરવારનો ઘા તો કર્યો, પણ માથું ઉલાળી ઢૂંઢા રાખેનું સાપરામાં નાખી દીધું. રાજા રિયાળુ ઢૂંઢા રાક્ષસનું ધડ ઉલળવા માંડ્યું. ભાઈ રાજા રિયાળુને પરસેવો પડી ગયો છે, ધ્રુજવા માંડ્યો છે. એ મારા દીનાનાથ મારી વારે આવ્યા હો. ઘડી બે ઘડીની વાર થાય, ઢૂંઢા રાક્ષસનું ધડ ઠરી ગયું, શાંત પડ્યું. પછી તો રાજા રિયાળુ પોતાનો ઘોડો લઈ અને સોબારી નગરીના રાજમાં આવે. ઘોડાને બાંધી ઘોડાને આનાથી પેટી છોડી. પેટીમાં ફૂલમતી હતી. એ પેટી બથમાં લીધી અને ધીમા ધીમા રાજા રિયાળુ મેળીના પગથિયા ચડવા માંડ્યા. પછી તો રાજા રિયાળુ આ ત્રીજા માળે આવે. ત્રીજા માળે આવીને આમ જ્યાં મેળીમાં નજર કરે તો એક બાજુ હિંડોળા ખાટશે, એક બાજુ હાથી પગા ઢોલિયા ઢાળેલા છે, મોટા મોટા હાથના ગાદલા છે, જાણે કોઈ રહેણાંક હોય. આવું બધું જોયું. રાજા રિયાળુએ પેટી ઢોલિયામાંથી મિલી અને પેટીને ખોલી અને આમ જ્યાં રાજા રિયાળુએ જોયું ને ભાઈ, તો ફૂલમતીને જમણા હાથનો અંગૂઠો મોંમાં છે અને અંગૂઠો થાવે છે. રાજા રિયાળુએ પેટીમાંથી ફૂલમતીને બારી કાઢી અને હિંડોળા ખાટમાંથી હુવારી. રાજા રિયાળુ જ્યાં 100 મહિનાની ફૂલમતીની હામું જોયું ને, ત્યાં તો 100 મહિનાની ફૂલમતી ખડ ખડ દાંત કાઢવા માંડી, મોંમાંથી ફૂલડા ઝરવા માંડ્યા છે.
રિયાળું એ આમ જ્યાં જોયું પોટળિયામાં તો દૂધ હતું, પણ વાછી દૂધ હતું, રાજવાસી હતું. રિયાળું કે આ રાજવાસી દૂધ ફૂલમતીને ન પીવાડાય, મારે હવે દૂધ ગોતવા જવું જોઈએ. પછી તો ફૂલમતી મેં હિંડોળા ખાટમાંથી હુવારી મારા પ્રભુનું નામ લઈ અને મેળીના બારણા આડા દીધા, હાથમાં પોટળિયા, અને રિયાળું મેળીના પગથિયા હેઠા ઉતર્યો. પોતાનો ઘોડો હતો એને છોડ્યો, માથે અહવાર થયો અને ફૂલમતી હાટું દૂધ ગોતવા આલી નીકળ્યો. રિયાળો કે આ ઢૂંઢા રાક્ષસ બાર ગાવ લગી માણા પંખી કાંઈ નથી રવા દીધું, મારે દૂધ ગોતવું ક્યાં? હે પ્રભુ, આજ મારી વારે આવ્યો. મારી ફૂલમતી આજ આખા દીની ભૂખી છે. એ રાજા રિયાળુએ એ આમ ઠાંગાની ધરતી બોલાય છે, ચોટીલાની માથે ઠાંગાની ધરતી માથે રાજા રિયાળુ પોતાનો ઘોડો લઈને આવે. તો એવો બનાવ બનેલો ભાઈ, મૃગલી વિયાણેલી, મૃગલીને મૃગલાનો જન્મ થયેલો, અને એ મૃગલી ઊભી એના મૃગલાને ધવારે. રિયાળું કે હવે મારે બીજે ક્યાં દૂધ ગોતવા જવું, આ મૃગલીને હાથ કરવા દે. પણ મૃગલી જ્યાં રાજા રિયાળુને ભાળે એટલે એના મૃગલાને પીડ્યો કરીને ભાગી. રાજા રિયાળુએ ઘોડાને વહા કર્યો અને હીરવાણી ગાળિયાનો ઘા કર્યો ના, તો હીરવાણી ગાળિયો મૃગલીના શિંગડામાં હલવાઈ ગયો. મૃગલી ઊભી રહી ગઈ. એ મારા ધારવા પ્રમાણે મૃગલીને હાથ કરી. આ મૃગલા પણ આવે, એને મૃગલો ધાવતો હતો, એ મૃગલીને અને મૃગલાને હાથ કર્યા. બે મા દીકરાને લઈ અને રાજા રિયાળુ સોબારી નગરીમાં આવે. અહીંયા મૃગલીને ત્રીજા માળ ચડાવે, એને મૃગલો ધાવે છે. પછી તો રાજા રિયાળુ મારો ધારવો પરમાર, દેવયો રાજા, 92 લાખ માળવાનો રાજા, ઉજણ ધારા નગરીનો રાજા, રાજા રિયાળુ એ એક બાજુ પછી મૃગલાને ધવારે ને એક બાજુ ફૂલમતીને ધવારે, એક બાજુ મૃગલાને ધવારે ને એક બાજુ આ ફૂલમતીને ધવારે. અને હવે તો રાજા રિયાળુ ફૂલમતીને મોટી કરવા માંડ્યા છે. દિવસે દિવસે ફૂલમતી મોટી થવા માંડી છે. ભાઈ, આ તો દન ગણતા માસ ગયા, વર્ષે આંતરિયા, સુરત ભૂલ્યા સાહેબા, એમને નામે વિસર્યા. સમય આગળ વધવા માંડ્યો છે, ફૂલમતી મોટી થવા માંડી છે. હવે તો ફૂલમતી 18 વર્ષની લગભગ કુંવરી બની ગઈ છે. આ ફૂલમતી મેળીમાં હરતી ફરતી હોય ને ભાઈ, ખળા ખળાવામાં ફૂલમતીના અજવાળા પડતા હોય. હવા લાગની લીલમ હાડી ઓઢી છે, હીરવાણી કસબો પહેર્યો છે, કપાળમાં હેથો ભર્યો છે. ફૂલમતી તો ફૂલમતી, પણ 12 વર્ષથી જોગી તપલાઈને બેઠો હોય, માથે રાફડા ઊંધાઈ ગયા હોય, પણ એ જોગી જો ફૂલમતીને ભાળી ગયો હોય ને તો એનો તપ રજ થઈ જાય. હો, મહેતા માળા મનની રાખો ના, ઘૂસળા બધાય કાઢી નાખો. હવે તો રાજા રિયાળુ મનમાં એવું વિચાર કરે છે કે હવે કોઈ જો રેડિયો ખોડ્યો બ્રાહ્મણ આવે અને મારા ફૂલમતીના 2 ફેરા ફેરવી દઈએ તો ફૂલમતી મારી અસ્ત્રી, હું એનો ધણી. દારૂ દેવતા ભેળો પહાણ ન થાય ભાઈ. આખો જી રાજા શિકાર કરવા ગયો જાય રિયાળુ પરમાર. દી આથીને છોબારી નગરીમાં રિયાળુ આવે, ફૂલમતીની મેળી આવે, ઘડેક ફૂલમતી પાસે બે હારી હારી વાતો કરે. અને રાજા રિયાળુને હુવાનું ટાણું થાય ને ભાઈ, એટલે હામી મેળીમાં રાજા રિયાળુ હુવા વ્યો જાય.
કારણ કે દારૂ દેવતા ભેળો પોહણ ન થાય. હજી 2 ફેરા બાકી છે. આ તો સત્યો રાજા હતો. હવે તો રાજા હરિયાળો બ્રાહ્મણની વાટું જોવા માંડ્યો છે. જો કોઈ રેડિયો ખોડ્યો બ્રાહ્મણ આવે, મારા ફૂલમતીના 2 ફેરા ફેરવી દે તો ફૂલમતી મારી અસ્ત્રી, હું એનો પુરુષ. પછી તો ફૂલમતી સોબારી નગરીમાં એકલી, એનો દિવસ જાતો નથી. એ ફૂલમતીએ સોબારી નગરીના રાજમાં આંગણમાં 2 આંબા વાવ્યા. આંબાને પાણી પાય, આંબાનું જતન કરે. અને હવે તો આંબા વધવા માંડ્યા છે. 3 માળની મેળી ઊંચી આ આંબા રાજની વધવા માંડ્યા. આંબા 3 માળ ઊંચા થઈ ગયા છે. મેળીની હારોહારે આંબા વધી ગયા છે. આંબામાં લેલોંબ કેરીઓ આવ્યું છે. અને હવે તો ભાઈ રાજા રિયાળો શિકાર કરવા ગયો છે. ફૂલમતી અને મૃગલો 2 બોનભાઈ રાજમાં એકલા છે. આ મૃગલો ફૂલમતી હિંડોલા ખાટી માથે બેઠા છે. ફૂલમતીને નીંદર આવી. ફૂલમતી હુઈ ગઈ. એ મૃગલાને નીંદર આવી. મૃગલોએ પડખે હુઈ ગયો. આખો દી ફૂલમતી હુઈ રહી છે. મૃગલો હુઈ રહ્યો છે. જી આસમાનનું ટાણું થયું અને શિકાર કરી અને રાજા રિયાળું જ્યારે સોબારી નગરીમાંથી આવે ને ભાઈ, અને આમ જ્યાં સોબારી નગરીમાં નજર કરે તો અંધાર પટ ભાળ્યો ભાઈ. રાજમાં અંધારું છે. રાજા રિયાળુને બહુ હોશિયાર છે. શું થયું? પાછળથી કોઈ ખંડનો રાજા આવ્યો છે, ફૂલમતીને ભાળી ગયો છે. ઘોડા માથે બેલાડ નાખી ફૂલમતીને લઈને યોગ્ય લાગે છે. જો ફૂલમતી ઘરે હોય ના તો 24 દીવાની જમાડું ધરેલિયું હોય. આ અંધાર પટ છે. બન્યું હું? રાજા રિયાળો સોબારીમાં આવે છે. ફૂલમતીની મેળીમાં આવી અને રાજા રિયાળું એ 24 દીવાની જમાડું ધરી વાળ્યું ભાઈ. અજવાળું થઈ ગયું. અને રાજા રિયાળું આમ જ્યાં નજર કરે તો ફૂલમતી અને મૃગલો હિંડોળા ખાટમાં તો હુતા છે. અહીંયા મૃગલાને જ્યાં ફૂલમતીની સેજમાં ભાળ્યો. ફૂલમતી હુતી છે, પડખે મૃગલો હુતો છે. ફૂલમતીની સેજમાં જ્યાં મૃગલાને ભાળ્યો ને ભાઈ, પછી તો રાજા રિયાળુને અવળા વિચારો આવ્યા. આવ્યું હોય અવળા આખરે એને હવળું ન હોવાય. કવિ તો આગળ બોલ્યા છે, કમતિયા મતલબ અંત લોભે મત જા. આ આંબો પાક્યો રસભર, ભાગીમાં માંડ્યો હોય તો ખા. રિયાળું વહેમાણો છે. આ મૃગલાની જાત આદમીમાં ગણાય. હજી મારા 2 ફેરા બાકી છે. અને મૃગલાએ ફૂલમતીની સેજ દબાવી એટલે તરવાર ગાળાસંડી કરી મૃગલાને મારવા તરવાર ઉગામી. રિયાળોને વિચાર થયો કે મેં આને નાનેથી મોટો કર્યો અને તરવારે જો હું મારીશ ને તો મને એક હરણે ત્યાં લાગશે. તરવાર મિયાન બીડી હાથમાં સાબકો લીધો. માથા માથા ગણણ સાબકો ફેરવી અને મૃગલાના વાહામાં સાબકાના ઘા કર્યા. 1 2 3 ઘા કર્યા. મૃગલો ઠેકડો મારી અને 3ય માળથી ઠેઠ આંગણામાં હેઠો પીડ્યો. મૃગલો થાર થાર ધ્રુજવા માંડ્યો. રાજા રિયાળું અગાશીમાં ઉભો છે. મૃગલો કહે, ધારવા પરમાર બાપ છે, મને માર્યો કેમ? આટલા બધા સાબકા માર્યા? રાજા રિયાળું કે તો તારું મોઢું બતાવતો વિયો જા. રાણ દાસના ફૂલમતી તો તારી બેન ગણાય અને ત્યાં ફૂલમતીની સેજ દબાવી. મારા હજી 2 ફેરા બાકી છે. ફૂલમતીની સેજ દબાવી જ્યાં આટલું રિયાળું બોલે ના, મૃગલો ધ્રુજવા માંડ્યો. એ ધારવા પરમાર,
ફૂલમતી તો મારી બેન છે, આવા મારી માથે ખોટા હાલ ન નાખો હો બાપ. રાજા રિયાળુ કે પટોકાઈની વાતો કરે, તું વ્યોજા નકર હમણાં હું હલાલ કરીશ. પછી તો મૃગલાને રીહ સડી છે. મૃગલો કે બાપ રિયાળુ, ફૂલમતી આ ભાવની નહીં પણ પ્રાભવની મારી બેન છે, મારી માથે ખોટા હાલ નાખો તો જાઓ, મારા મૃગલાનું વસન છે. આ ફૂલમતીના માણ મોડે એવો જો આ સોબારીમાં હાજર ન કરું તો હું મૃગલો નહીં. અને મૃગલો સોબારીમાંથી નીકળી જાય છે ભાઈ. મૃગલો સીમાડે આવે, સીમાડે આવીને મૃગલો રોવા માંડ્યો. મને રાજા રિયાળુએ નાનેથી મોટો કર્યો. ફૂલમતી મારી બેન, મારે માથે હાલ નાખ્યા અને મારેથી હું બોલાણું કે ફૂલમતીના માણ મોડે એવો સોબારીમાં હાજર કરવો તો આ ફૂલમતીના માણ મોડે એવો રાજા આ ધરતીમાંથી કીએ ગામ જઈએ છે, ક્યાં છે, મારે ગોતવો જોઈશે. સીમાડે ઊભા ઊભા મૃગલાએ બહુ વિચાર કર્યો. આયા મૃગલાને એ મહેમદાવાદનો રાજા હઠિયો નજરે સડ્યો. હઠી સંગ હઠિયો રાજા તો પૂરો નર હતો, બદરીઓ નર હતો. ભગવાન જેથી નવરો તેથી હઠિયાનું બીબું બનાવ્યું હતું. 52 કિલ્લાના રાજાનો તપનો એવો હઠિયાનો તપ હતો. મહેમદાવાદનો રાજા હતો. મૃગલાએ નક્કી કર્યું તો ફૂલમતીના માણ મોડવા હોય તો હઠિયો મોરે, બીજાના બાપનું ધ્યાન નહીં. મારે અટાણે મહેમદાવાદ આંટો થશે. પછી તો મૃગલો મહેમદાવાદમાં આવે. મહેમદાવાદના સીમાડામાં આવે, ઊભો રહ્યો. મૃગલો કે હું જનાવર, હઠિયો માણા રાજા છે, મારે કઈ એના રાજમાં થોડું જવાય છે. મારે હઠિયાને કઈ રીતે લઈ જવું? બહુ વિચાર કરતા કરતા મૃગલાને યાદ આવ્યું કે જો હઠિયાનો હું કાંક અવગણ કરું તો મહેમદાવાદનો રાજા હઠીસંગ મારી વાહ સડે અને એ મારી વાહ આવે ને તો એને હું સોબારીમાં લાવું. પછી તો મૃગલો મહેમદાવાદની ધારાગરી ફૂલવાડી હતી, એ ફૂલવાડીમાં આવ્યો. હઠિયાની ધારાગરી ફૂલવાડી એને ધમરોળવા માંડ્યો. અમૂલ્ય કિંમતના ઝાડવા ઊભા છે. મૃગલો શીંગડું ભરાવે થડમાં અને ઝાડવું ઊંધું નાખે. ઝાડવાના થડમાં શીંગડું ભરાવી અને ઝાડવા ઊંધા નાખે. આખી ફૂલવાડીનો દમોટ વાળી દીધો છે. હઠિયો આ પોતાની ફૂલવાડીએ જ્યાં ફરવા આવે ને, ફૂલવાડી હામું નજર કરે. ફૂલવાડી ઊંધી નાખેલી, અમૂલ્ય કિંમતના ઝાડવા બધા ઊંધા પડેલા, આખી ફૂલવાડીનો દમોટ વાળેલો. અને ફૂલવાડીમાં એક આસો પાલવ ઊભો તો. આશા પાલવના સાઈડે મૃગલાને હુતા ભાળ્યો. ઓહો, એક માજના વિનાનું જનાવર આ મૃગલો અને મારી ફૂલવાડીનો દમોટ વાળ્યો. અને આ મૃગલા માથે તલવાર ન વપરાય એટલે એને હાથમાં સાબકો લીધો, માથે ગણાણ ફેર્યો. અને મહેમદાવાદના રાજા હઠિયાએ મૃગલા માથે સાબકાના ઘા કર્યા. 1 2 અને 3 ઘા કરે એટલે ઠેકડો મારીને મૃગલો ફૂલવાડી બારો નીકળી. મહેમદાવાદનો રાજા હઠીસાંગ આ મૃગલાની વાહ સડે છે. પછી તો મારા પ્રભુને વાતું રાખવી છે ભાઈ. કેસટ આગળ હાલી જાય છે ભાઈ. આમ જ્યાં પ્રાગડના દોરા ફૂટે ત્યાં તો આ મૃગલો અજમેર પાસે એક નાનું એવું રામપરા ગામ છે. સોબારીની પહા અજમેર પહા રામપરું ગામ. એ રામપરાના સીમાડા આવે મૃગલો. પ્રાગડ વાહી છે.
હઠિયાને ખબર નથી કે આ કયું જનાવર જાય છે. માજના વિનાનું જનાવર છે. અને રામપરાના સીમાડે મૃગલો ઉભો રહીએ ત્યારે હઠિયો એટલું બોલ્યો, ભલામણા તું માજના વિનાનું જનાવર, આખી રાત મેં ઘોડો હાંચ્યો, 100 ગાવ ધરતી હું આવ્યો, આ હું કયા મલક આવ્યો એ મને ખબર નથી, તું મને આ ક્યાં લાવ્યો છો? અને હજી લગી મારો એ કંઈ ઘા ખાધો નહીં, એકાદો મારો ઘા ખાના તો હું આ 100 ગાવ ધરતી આવ્યો, મારું આવ્યા પ્રમાણ ગણાય. મૃગલો કહે, મેમદાદના રાજા, હું તમને હેરાન કરવા નથી લાવ્યો બાપ. આમ નજર કરો, જો હામી સોબારી નગરી દેખાય, અને એ સોબારી નગરીમાં જો આંબા દેખાય, એ આંબામાં લેર લૂંબ કેરીયું આવ્યું છે. તે મેમદાદના રાજા, હું તમને કેરીયું ખાવા લાગ્યો છું. એ કેરીયું ખાઈ લ્યો, અને ઠેઠ જો મેમદાદ મૂકવા ન આવું તો મૃગલ્યો નહીં. હઠિયો કે રાણદાસના મૃગલા, મારી ગુજરાતમાં ક્યાં કેરીઓનો કાળ છે? મારી ગુજરાતમાં તો ડગલા ડગલા આંબા ઊભા છે. મારી ગુજરાત આખી આંબાની ભરી છે, અને મને ઠેઠ તું કેરીયું ખાવા અહીંયા લાવ્યો? મૃગલો કે, હા બાપ, તારી ગુજરાતમાં આંબા હાસા, પણ તારી ગુજરાતમાં આંબા રહ્યા એ તો વગડાવ આંબા ગણાય, અને આ સોબારી નગરીમાં જે આંબા ઉભા ના, આ તો કલમનો આંબો છે. આ આંબા માથે ઉડતા પંખીનો પડછાયો નથી પીડ્યો. બાપ, તું હાલ કેરીયું ખાઈ લે, અને ઠેઠ તારા મેમદાદ હું મૂકવા આવું છું. પછી તો મૃગલો રાજા હઠિયાને, મેમદાદના રાજાને સોબારીમાં લાવે છે. હઠિયો સોબારી નગરીમાં આવે છે. રાજા રિયાળું શિકાર કરવા ગયેલા છે, ફૂલમતી એકલી છે રાજમાં, અને આ હઠિયો ઈ આંબા માથે સીડ્યો. હઠિયો કે રાણદાસનો આંબા, તેમે ઓલા મૃગલાની નજરે સીડ્યા, તે મારા હોગા વાવવું પડ્યું ના. આંબા માથે સીડ્યો, હાથમાં તરવારી બારી કાઢી, અને કાચ્યું પાક્યું કેરીનો દમોટ વાળવા માંડ્યો, આંબાને વેડવા માંડ્યો. ફૂલમતી જોઈ રહીશ. ફૂલમતી કે આ ગાંડો રાજા કોક આવ્યો છે, પાકી પાકી કેરીયું વેડે એનો વાંધો નહીં, પણ કાશ્યું વેડવા માંડ્યો છે, અને આને હું જો ના નહીં પાડું ના, મારો ધારો પરમાર ઘરે આવશે તો એને હું જવાબ આપીશ. લાવ્યું આ ગાંડા રાજાને સમજાવું. પછી તો એ વખતે ફૂલમતી બોલી છે, હે પરદેશી રાજા, પાગે પના રજિયા, તારા હાથ નગી તરવાર, પાકા પાકા વેડલે મૂર્ખ્યા કાચા ફળ નો કાપ, તને રી સડી હોય તો પાકી કેરીયું પછાડ, કાચ્યું કેરીયું કાપમાં. આટલું જ્યાં ફૂલમતી બોલે ના, એ હઠિયાના હાથમાંથી તરવાર હેઠી પડી ગયો, ધ્રુજવા માંડ્યો. કા બોલ્યું કોણ? આથી આંબો બોલ્યો, મારી તરવાર બોલી. મેળીમાં શારે બાજુ હઠિયો નજર કરવા માંડ્યો. પણ ભાઈ એવું હતું, રાજા રિયાળુએ 32 પૂતળી બનાવી છે. શું કરવા? કે ફૂલમતી હું ઘરે ન હોઉં, કોઈ ખંડનો રાજા રેડિયો ખડ્યો આવે, તને ભાળે તો ઉપાડી જાય, તો તારા 32 પૂતળી વારે બેસી જવાનું, તને કોઈ ન ઓળખે. એટલે ફૂલમતી 32 પૂતળીઓ વારે બેઠી હતી, અને હઠિયાને ના પાડી, મૂર્ખ્યા કાચા ફળ નો કાપ. હઠિયો મેળીમાં શારે બાજુ જોવા માંડ્યો, એમાં એના 32 પૂતળીઓ ભાળી ગયો. હઠિયા નક્કી કર્યું
કે કાંક જે વસ્તુ હોય ને તો આ પૂતળીઓમાં છે, એક પૂતળીઓમાં છે. અને હઠિયો બહુ સારું બોલ્યો છે ભાઈ. હઠિયો કે ભાઈ આ મેળીમાં આ બત્રી પૂતળીઓમાં તમે માણા જેવી જાત હો અને હામો જવાબ ન આપો તો ત્રણ ભવનના નાસી ગવાય છે હો. અને હઠિયો બોલ્યો છે, કોણ દેવળ પૂતળી તને કોણે ઘડી સોનારી? કયા રાજાની કુંવરી તું કયા રાજા ઘરનાર? ફૂલમતી કે મને ત્રણ ભવનના નાચથી દુઆઈ દીધી, પ્રભુની ગુનેગાર નહીં થાવ, મારે જવાબ આપવો પડે. બત્રી પૂતળી વારે બેઠી હતી. ફૂલમતી બોલી, હું નથી દેવળ પૂતળી, હું નથી ઘડી સોનારી. એ ઢાક હરપક રાજાની કુંવરી નાયા રાજા રિયાળું પરમારા ઘરે નારી. હું તો ઢાકના રાજા હરપક રાજાની કુંવરી છું, રાજા રિયાળું પરમારનું ઠકરાણું છું, પરિણીતો છું. મારું નામ ફૂલમતી છે, મારું નામ ફૂલમતી. આવા જ્યાં શબ્દો પડ્યા, હઠિયો આંબામાંથી હેઠો ઉતર્યો અને હઠિયો ફોહલાવા માંડ્યો. અરે ફૂલમતી, એ ઘર બાંધ્યા હોય ને તો મહેમાન તો આવે હો, આટલું બધું હુમ ન થઈ જવાય. પછી તો ફૂલમતી બત્રી પૂતળીમાંથી ઊભી થઈ અને બારી આવે. બારી આવીને આમ જ્યાં હઠિયા સામું જોવે, હઠિયો તો પૂરો રાજા છે, ઇન્દ્ર લોકનો ગંધર્વો છે. હઠિયો તો હઠિયો, પણ 52 કિલ્લાના રાજાનો તપ નો એવો તો મેમદાદના રાજા હઠિયાનો તપ છે. દેવ જેવો રાજા છે. ફૂલમતી કાટ મેળીને પગથિયે હેઠા ઉતરી અને હઠિયાના ઘોડામાંથી શ્યામા નતો ના ફૂલમતી ઉતારી નાખ્યો. હઠિયાની હામો આલી સલામી ભરી અને ફૂલમતી હઠિયાનું બાવડું ચાલ્યું. હાલો મોટા રાજા મેળી હાલો. એ હઠિયાનું બાવડું ચાલી ફૂલમતી મેળીમાં લાવ્યું. ભાઈ બહુ મજાની વાત છે. આ વાતો તો એવી છે ભાઈ, આની રાતું વ્યુ જાય. મારી પાસે એટલો સમય નથી. હવે તો આ હઠિયો ફૂલમતીની મેળીમાં રોકાય છે અને ભાઈ સમય પૂરો થવા આવ્યો છે વાર્તાનો. વાર્તા અધૂરી પડી છે, તમે સાંભળવાનું ચૂકતા નહીં ભાઈ. વાર્તા બહુ હારી હાલી જાય છે અને આ વાર્તા એવું રહ્યું જૂના ઇતિહાસની. એ કડુકાના બારોટ સિવાય દુનિયામાં તમને ક્યાંય ન સાંભળવા મળે ભાઈ. હો, હું જસાભાઈ બારોટ બોલું છું ભાઈ. હવે તો હું ચોથો ભાગ રજૂ કરું ત્યારે તમે સાંભળવાનું ભૂલતા નહીં હો.